દક્ષિણમાં દે ધનાધન વરસાદ વરસ્યો. ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગમાં મેઘાવી માહોલ રહ્યો. ભરૂચમાં વહેલી સવારથી ધુઆધાર વરસાદ ખાબક્યો. મોસમના પહેલા વરસાદ સાથે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી. સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાયા હોય એવી સ્થિતિ સર્જાઈ. આ તરફ તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તેમજ કુકરમુંડા તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 6 થી 12 વાગ્યા સુધીના સોનગઢમાં 1.92 ઇંચ, વ્યારામાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરાંત વાલોડ અને ડોલવણમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ખેતરો વરસાદી પાણીથી છલકાયા. સવારથી વરસાદ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ હિત વરસાવ્યું. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, કપરાડામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલીક કંપનીના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે સાપુતારામાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું. રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારામાં પ્રવાસીઓની ભીડને જોતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. માલેગાંવ ઘાટ અને સ્વાગત સર્કલ તેમજ ટેબલ પોઈન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર. દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજાએ મનમાની શરૂ કરી દીધી છે. જાણે આક્રમક મૂળ ધારણ કર્યો હોય એમ વાપી શહેરમાં સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ થયો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. કોઈ જગ્યાએ કેડસમાં પાણી ભરાયા તો કોઈ જગ્યાએ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તિથલ રોડ, છીપવાડા, ગરનાળામાં જોરદાર પાણી ભરાયું. હંમેશની જેમ ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા તો કેટલાક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો અને કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરના ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દ્રશ્યો વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તા ઉપર ભરાયેલા પાણીના છે, જ્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા જોઈ શકાય છે. ભારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તા ઉપર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ પોલ પર શોર્ટ સર્કિટ થતા તણખા જર્યા હતા. જો કે સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી અનિચ્છનીય ઘટના ન બની. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. શહેરના એમજી રોડ, ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા. આથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ તરફ નવસારીમાં પણ મેઘો મુશળધાર વરસ્યો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ ગઈ. ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા. શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર, કબીલપુર જેવા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી બ્લોકેજ થતાં નગરપાલિકાની ટીમ આવી અને ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા. તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ દ્રશ્યો નવસારીમાં આવેલ શાક માર્કેટના છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો અને શાકભાજીના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મંકોડિયા, સ્ટેશન રોડ, જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા. ચોમાસું જામ્યું છે ત્યારે પાવાગઢથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. સવારથી વરસી રહેલા વરસાદને કારણે પગથિયા ઉપર ખળખળ ઝરણાની જેમ પાણી વહેતા થયા. પગથિયા ઉપરથી વહેતા પાણીના આનંદ સાથે સહેલાણીઓએ માતાજીના દર્શન કર્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પગથિયા પરથી પાણી વહેતું થતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યું. કુદરતના ખોળે અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ડુંગર પર જોવા મળ્યા. માછીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ પડવાથી ડુંગર ઉપરથી પડતો ધોધ શરૂ થયો ને વહેલી સવારથી વરસતા વરસાદમાં સહેલાણીઓ ડુંગર ઉપરના નયનરમ્ય વાતાવરણને માણવા માટે ઉમટી પડ્યા. હાલોલ નગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નગરજનોએ ભારે હાલાકી ભોગવવી પડી. આ તરફ ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. ગારિયાધારના પરવડી, ચોડા, માનગઢ, સુરનગર, સુરનીવાસ, નવાગામ, ચભડિયા, ડમરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે.
આ તરફ વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. વલ્લભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. બીજી તરફ ઉમરાળા શહેર અને તાલુકાના ટીંબી, રંગોળા, ઠોડા, હળમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો. હવામાન વિભાગની આગાહીના પગલે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બેકડી, જાંબાળા, દેવગણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. છેલ્લા 4 દિવસથી સારો એવો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રણ પ્રદેશ કચ્છમાં પણ મેઘરાજાએ હાજરી આપી. સાર્વત્રિક વરસાદથી કચ્છ જિલ્લો તરબોળ. જૂનમાં લલચાવ્યા બાદ હવે મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર શરૂ કરી. ઠેર ઠેર જોરદાર વરસાદ શરૂ થયો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા. આ દ્રશ્યો ભુજ શહેરના છે, જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો. બસ સ્ટેન્ડ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. તમે શહેરમાં નહીં પરંતુ કોઈ તળાવમાં હોય એવો આભાસ થવા લાગ્યો. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકો વાહનોને ખેંચવા મજબૂર બન્યા. તંત્રના પાપે પાણી ભરાતા લોકો વરસાદની મજા માણવાને બદલે વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા. આ દ્રશ્યોમાં જુઓ, રોડ પર પાણીનો એવો પ્રવાહ છે કે જાણે નદી વહેતી હોય. રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભુજના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા. ભુજ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. મુન્દ્રા, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. લાઈજા, બાડા, ગાંધીગ્રામ, વડાલામાં વરસાદ થયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. અનરાધાર વરસાદે અરવલ્લીને બાનમાં લીધું. મેઘરાજ, ભિલોડા, મોડાસામાં મેઘમહેર થઈ. વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા. વરસાદી વાદળો એવા તો વરસ્યા કે અરવલ્લી પાણી થઈ ગયું. મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ. અરવલ્લીના માલપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. માલપુરના સજ્જનપુરા કંપામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા. ગોવિંદપુર, કંપા, વણઝારિયા ઉપરાંત ધનસુરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધનસુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની તૈયારી કરી. ધોધમાર વરસાદને કારણે મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા. મોડાસા માલપુર રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. મોડાસા નગરપાલિકાના બગીચા સામે જળભરાવની સ્થિતિ સર્જાઈ. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો રાજી થયા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પાવરફુલ સવારી આવી ચડી. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે કડી બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. માર્કેટયાર્ડ, એસવી રોડ, સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ થયો. કડીના અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. કડીના કરણનગર રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા પાવાગઢમાં ધુમ્મસભર્યું વરસાદી વાતાવરણ જોવા મળ્યું. આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોનું કુડાપુર ઉમટ્યું. રોપવેમાં બેસવા લાંબી કતારો જોવા મળી. રેનકોટ અને છત્રી સાથે પ્લાસ્ટિક વીંટી ભક્તો દર્શન કરતા જોવા મળ્યા. વહેલી સવારથી વરસાદના કારણે પાવાગઢમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વરસાદના પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે મોરબીમાં સામાન્ય વરસાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે. મોરબીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તેના કારણે લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે. પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મોરબી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મોન્સૂન કામગીરીના અભાવે હજારો ટન મીઠું ધોવાઈ ગયું. ભારે વરસાદથી મીઠાની ગુણવત્તા પર માઠી અસર. ભરૂચના રેલવે ગોળી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં ખાનગી કોન્ટ્રાક્ટર અહીં મીઠું ઠાલવે છે. રેલવે બોગી દ્વારા અહીંથી કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં કામમાં લેવામાં આવે છે. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાથી ગોળી પર વરસાદના સમયે હજારો ટન મીઠું ધોવાઈ ગયું. આના કારણે વરસાદના મીઠાશવાળા પાણીથી તેની ખારાશ અને ગુણવત્તા પર અસર પડી રહી છે. આ મીઠું પ્રોસેસિંગ માટે અન્ય ઉદ્યોગોમાં જતું હોય છે. મોટા ઉદ્યોગો આ કાચા મીઠાના સ્ટોકને તાડપત્રીથી ઢાંકીને રાખે છે. તેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે. હવે સવાલ એ છે કે હજારો ટન મીઠાની ગુણવત્તા પર જે અસર થઈ છે તેના માટે જવાબદાર કોણ? મહત્વનું છે કે ભરૂચના રેલવે ગોળી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં મીઠું અહીં ખાનગી કોન્ટ્રાક્ટરો ઠાલવે છે. અહીંથી રેલવે બોગી દ્વારા અહીંથી આ કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં લેવામાં